હર હર મહાદેવ મિત્રો, આજે આપણે એક એવી સેવા કરવાની છે કે ડોકામણી આશ્રમમાં કૂતરી વિયાણી છે, નાના નાના ગલુડા છે 8, તો તેમની માટે શેરો બનાવવાનો છે. તો આ લોટ ને તેલ ને આ બધું તૈયાર કર્યું છે. અમારી ઘરે જ બનાવીને જઈશું ને સેવા પણ આજે સારી કરશું. આપણે બધો સામાન તો ભેગો થઈ ગયો છે. શેરો તો બનાવતા આવડતો જ હતો. યુવક આપણે કોને કહીશું શેરો બનાવી દે? અમારે શેરો અમારા બા ની બધા બનાવી દેશે અને એ પણ એક સેવાનું કામ કરશે. તો આપણે રસોડામાં બધું લઈ દઈશું અને શેરો પણ બનાવીશું. જો આ શેરો ને એવું બની ગયું છે બધું. અમારા ગઢિયા માવતર છે, અમને તો પણ શેરો બનાવતા ન આવડે. તો આમાં ભડકું છે, તેલ છે, ઘી છે, ગોળ છે, બધું નાખીને અમારા બાનીને શેરો બનાવી દીધો છે. અમે પણ સેવા કરવા જઈશું ને અમારા ઘરે પણ એક સેવાનું કામ કર્યું છે. તો અમે કીધું શેરો બનાવી દો, તો અમને શેરો બનાવી દીધો. આટલી મહેનત કરીને અમે કૂતરીઓને ખવડાવીશું અને ગલુડિયા પણ નાના નાના છે. તો ચાલો આપણે શેરો લઈને જઈએ. અમે ઘરેથી નીકળી ગયા છીએ. જો અમારા બાળકો શેરો ને એવું બધું લઈને આવ્યું છે. અમારી ગાડી જો હવે 5811 સિંહોરી કૃપા થઈ શેખવા પીર દાદા. અમારે 3 જણા બાળકોને હું હવે સાથે આપણે બધા મળીને સેવા કરવા જઈશું. આવું છે ને આપણે વિવેક? તો ચાલો આપણે જઈએ હવે ડોકામણી આશ્રમમાં. જે સોમવાર છે અને અમારે જો મહાદેવનું મંદિરે દર્શન કરવા આવી ગયા છે. સેવા કરવા જતા ને આજે સોમવાર છે તો વિવેક ને વિજય પારસ કે અમારે દર્શન કરવા છે મહાદેવના. મારા બાળકોએ જો કામેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા છે. તો હવે અમે પણ અહીંથી મહાદેવના મંદિરે સોમવાર છે એટલે દર્શન કરવા હતા. હવે અમે શેરો લઈને જઈએ છીએ આશ્રમમાં. તો અહીંથી પણ આગળ જઈશું. મહાદેવને મંદિરે દર્શન થઈ ગયા છે ને આમાં પણ જો અમે ઘણા બધા માળા અને પક્ષીના પાણી પીવાના કુંડાને પણ બાંધ્યા હતા. આશ્રમમાં આવી ગયા છીએ. અમારે જો આ શેરો ને એવું લઈને આવ્યા તો ખબર પડી ગઈ કે અમારી માટે ખાવાનું લાવ્યા છે. તો જો આ પ્રાણી પણ એક સમજે છે કે અમારી માટે શેરો બનાવી લાવ્યા છે. ઝીણા ઝીણા ગલુડિયા છે. તો આપણે એની બખોલને એવું બનાવ્યું છે આમ જગ્યાની આગળ. તો ના સાફ સૂફ કરીશું અને સારું બેસવાનું આપણે આ જો કોથળોને વાણ્યું છે અમારે વિજયભાઈ. તો એને સારું કરી દઈશું અને હાંઠીકાને એવું બધું છે વીણીને તો એના ઝીણા ઝીણા ગલુડિયા છે નીચે પીએ.
આપણે કૂતરીને બખોલને બધું ફેરવી નાખ્યું છે અને કલોડિયા નાખ્યું ભૂલી ગઈ થાળીને એવું અહીંયા બાપુ આપ્યું છે. અમે જો એમને આટલું શેરો લઈને આવ્યા છીએ. એમને પણ એક એવી સેવા કરી છે કે આવા નાના નાના ગલુડિયાનો 8 ગલુડિયાનો જન્મ આપ્યો એટલે અમે શેરો બનાવ્યો. તો અમારો વિડીયો આગળ વધારજો, અમને પણ સપોર્ટ આપ્યો અને આવી નવી સેવા અમે કરતા રહીશું. તો આ રીતે અમે એને શેરો ખવડાવી છે. નાના નાના ગલુડિયા છે. જો આ બધું અમે સાફસૂફ કરી દીધું ને ઓલી બાજુ હતી તો એને આ સાઈડ જો આ બખોલ કરીને 7-8 ગલુડિયા છે. એમને પણ એક અમને દુઆ મળશે, અમારી ચેનલ આગળ વધશે અને એમને પણ ભોળાનાથ ઘણો બધો લાભ આપે કે અમે પણ આવી નવી સેવા કરતા રહીને નવું નવું સેવાનું કામ કરતા રહીએ. એમને પણ એમના બસાનું જો કેવું છે મિત્રો, જો મોઢામાં આમ લઈને બસાને બધું લઈ જાય અંદર બખોલમાં અને ઝીણા ઝીણા ગલુડિયા જો તડપે છે નીચે. તો અમે પણ એક અહીંયા સાફ સફાઈનું બધું કરી દીધું છે અને કોથળોને એવું બધું લાવ્યા છીએ. તો એમને માટે પણ જો સુવિધા સારી કરી દેવી છે. નીચે હાંઠીકાને એવું કાંઈ લાગે નહીં. નાના નાના ગલુડિયા છે એમને પણ એક એમ થાય કે અમારી માટે સેવા કરી. તો આજે અમે સેવા પણ ઘણી બધી કરશું. આવા અબોલ જીવને બસાવશું. જો મિત્રો આ રીતે એને બસાને લઈ જાય છે મોઢામાં લઈને. જો અને ગલુડિયા નીચે આવી જાય છે તો એક ગલુડિયું આપણે મોઢામાં લઈને અહીંયા જો બખોલ બનાવ્યું છે એમાં પણ મેકી દે છે. એક ગલુડું લીધું ને જો આ બીજું ગલુડું આ રીતે લે. જો મિત્રો આપણે પણ બાળકને કઈ રીતે એમને પણ એમ થાય કે અમારું બાળક છે. જો આ રીતે લઈને અંદર બખોલમાં મેકે છે. ઝીણા ઝીણા ગલુડિયા બહાર આવી જાય તો પણ રોજે રોજ આમ બખોલમાં એકું લઈને બખોલમાં વ્યવસ્થિત મેકી દે છે. એમને પણ આ બધું શેરોને એવું ખવડાવ્યું. આ ત્રીજું ગલુડિયું લીધું. ત્રીજું ગલુડિયું લઈને પણ જો બખોલમાં બેસાડ્યા. બે તો બેહાર્યા પણ આ ત્રીજું લઈને જો એમને બખોલમાં લઈ ગયા. તો એમને પણ એમ થાય કે અમારા આ ઝીણા ઝીણા ગલુડિયાને હાસવીને એના આ ચોથું ગલુડિયું જો લીધું આપણે કઈ રીતે મિત્રો છે. તો એમને પણ એક પ્રાણી છે તો ખબર પડે છે કે આ અમારા ઝીણા ઝીણા ગલુડિયા છે તો એ રીતે હાસે. જો તો આપણે પણ એક એની સેવા કરી છે. અમે પણ ઘણી બધી સેવા કરી છે. આ 5મું ગલુડું એ રીતે લીધું. જો 3, 4 ને 5 ગલુડા મોઢેથી લઈ લઈને અંદર બે. જો મિત્રો હજી એક ગલુડું છે આપણે. જો પાછું આ 6થું ગલુડું. જો કઈ રીતે એમને એક પ્રેક્ટિસ છે કે મારા બસા ઝીણા ઝીણા નીચે રખડે છે તો એમને પણ જો એ રીતે લઈને જો બખોલમાં બેસાડે છે. જો અહીંયા નીચે બધા ગલુડિયા હતા એકું કરીને જો આ બધાને અંદર બેસાડી દીધા. જો કેવા બધા આનંદમાં આવી ગયા. એમને પણ એમ થયું કે અમારી સાટું એક ખાવાનું એનું ગલુડાને પણ જો એક આમ ખુશીનો આનંદનો દિવસ છે કે અમારી માટે આ સેવા કરી. એ તો સમજતા નથી પણ અમારા બાળકોને બધું ઘણું બધું એને સેવા કરી છે કે જો અમારી માટે ખાવાનું લાવે છે. તો કૂતરીને અમને ખવડતા નથી અને ગલુડાને રમાડવા દીધા અને ઝીણા ઝીણા ગલુડાને બધાને વ્યવસ્થિત પહેરીને પાછા બખોલમાં બેસાડી દીધા. Man, I'm up again. I got tired eyes, need a cup of blend. That's right, in the AM, that's my only friend. No light, just the sun coming up on the horizon. I lose track of time, yeah, I move fast and climb. A new class divine, yeah, true passion shines. And I'm through passing time, I choose. નાના બાળકો છે વિજય, પારસ ને વિવેક. એ પણ એક મહાદેવ સેવા ગ્રુપ તરફથી સેવા કરે છે પક્ષીઓ પ્રાણીઓ માટે. એમને એમ થયું કે આપણે કાંઈ સેવા કરવી પડે તો જો આ રીતે અહીંયા બધું આપણે ભેળા ને એવું બધું પડી ગયેલું છે અને અંદર આવી અહીંયા સેવા કરી ગયા છે, શેરો ખવડાવી ગયા છે. તો એમને પણ એક ધન્યવાદ દેવો જોઈએ. અમારા બાળકો પણ જો આજ ખુશીમાં છે. કેમ વિવેકભાઈ, આપણે સેવા સારી કરી ના? તો અમારા વિવેકભાઈની બધા કહે છે અમે ઘણી બધી આ સેવા કરી છે, નવી સેવા પણ કરતા રહીશું. આજે ઘણી બધી સેવા થઈ ગઈ છે અબોલ જીવ માટે આપણે ને અહીંયા પણ અમે નાના બાળકોએ સેવા કરી છે. તો આવી નવી સેવા કરતા રહીશું. તો કાલે ફરી મળીશું આપણે વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.